જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન. એનવી ગોહિલ સાહેબ જ્યારે અહીં ધાંગધ્રાની અંદર પધાર્યા છે ત્યારે જે મેગેઝિન ચલાવે છે તેના તંત્રી છે, તેના સંપાદક છે. તો બાબા સાહેબે કહ્યું હતું કે जिस किसी भी समाज का, जिस किसी भी आंदोलन का अपना खुद का मीडिया नहीं होता, उनकी हालात पंख टूटे पंछी के સમાન है. એડવોકેટ એનવી ગોહિલ સાહેબ અહીં પધાર્યા છે ત્યારે આપણે એમની સાથે વાતચીત કરીશું. તમે જ્યારે સાહેબ ધાંગધ્રાની અંદર આવ્યા છો, શું સંદેશ આપશો? પ્રથમ તો કે 1962ની અંદર ભાવનગરની અંદર નહેરુ આવતા હતા ત્યારે રિપબ્લિકન પક્ષના કાર્યકરો એને સામે કાળા વાવટા બતાવવા ગયા હતા. એમાં જામનગરથી 15 આંબેડકરવાદી મિત્રો આરપીઆઈના કાર્યકરો પણ ગયા હતા. એની સાથે હું એમનો સામાન, ત્યારે મારી ઉંમર આશરે 17-18 વર્ષની હતી, ત્યારે સામાન રાખવા માટે ગયો. જોયું તો એનો સામાન એક બાજુ રાખીને બેઠો. મને ડર હતો કે આ લોકો પકડીને પૂરી દે તો શું થાય. તેથી સામાન રાખી બેઠો તો 500 ઉપરના આપણા કાર્યકરો હતા. એ લોકોને બધાને અટક કરી લીધા અને રાત્રે છોડી દીધા અને જય ભીમના નારા બોલતા હતા. એનાથી મને એમ લાગ્યું કે જય ભીમમાં કંઈક છે. એટલે જય ભીમનો જે પ્રચાર છે, પહાટ પછી બાબા સાહેબ આંબેડકરનો પ્રચાર 10 વર્ષ સુધી અમે કર્યો. અને એમ લાગ્યું કે બાબા સાહેબે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો તો અમારે કાંઈ કરવું જોઈએ. ત્યારે અમે 4 ભાઈઓ, અત્યારે એડવોકેટ નહોતો, એનવી ગોહિલ, પીડી વાઘેલા, રામજીભાઈ, જેઠાભાઈ ડગાયા અને ચોથા પ્રેમજી કાનજી ગોહિલ, જે વાંચતા ઓછું આવડતું હતું પણ એકદમ બાબા સાહેબમાં રસ હતા. અમે 4 જણાએ બૌદ્ધ ધર્મ અંગે જામનગરમાં નવાગામ ઘેડમાં જ્યાં એક અતિથિ ગ્રહ હતું સંત રોહિદાસનું, એ અતિથિ ગ્રહમાં અમે આ ચાલુ કર્યું. અને એ જે છે 1975માં અમે એક ટાઉન હોલની અંદર એક મોટો કાર્યક્રમ કર્યો. એમાં યશવંતરાવ આંબેડકર, જે બાબા સાહેબના દીકરા, ત્યાં પધાર્યા હતા. અને અમે બધાએ 74ની અંદર બૌદ્ધ ધર્મ અમે અંગીકાર કર્યો. અને ત્યારથી એક જ લગ્ની કે બાબા સાહેબ આંબેડકરના વિચારને પ્રચાર કરવો, તેમજ આપણે બૌદ્ધ ધર્મ છે એનો પ્રચાર કરવો. ભારતીય બૌદ્ધ મહાસભામાં ડૉક્ટર પીજી જ્યોતિકર સાથે હું જોડાયેલો હતો. અને અમે ભારતીય બૌદ્ધ મહાસભામાં જિલ્લાના મંત્રીથી શરૂ કરી અને ગુજરાતના પ્રમુખ સુધી ભારતીય બૌદ્ધ મહાસભામાં રહેલ. રિપબ્લિકન પાર્ટીમાં પણ અમે જિલ્લાથી શરૂ કરી અને ગુજરાતના પ્રમુખ સુધી હું એમાં રહેલો હતો. પ્રબુદ્ધ આંબેડકર મિશન અમે જે ચલાવતા હતા, એ પ્રબુદ્ધ આંબેડકર મિશન પણ એક બાબા સાહેબ અને બૌદ્ધ ધર્મનો પ્રચાર માટેનું એક અમારે સાધન હતું. ત્યાર પછી જ્યારે નોકરીમાં રહ્યો ત્યારે પણ અમારા કર્મચારી મંડળનો જનરલ સેક્રેટરી હતો. ત્યાર પછી વકીલાતમાં આવ્યો. અમારા જામનગર બાર એસોસિએશનના પ્રમુખ તરીકે 4 વખત ચૂંટાણો અને 4 વખત હું હાર્યો. આ રીતે મને મારા જીવનની અંદર અને જે મને ભેગા થાય, ગમે તે હોય, સવરણ કે ગમે તે, તો એ જય ભીમથી જ બોલાવે કે કોણ નાથાભાઈ, તો કે જય ભીમવાળા. એટલે બાબા સાહેબ આંબેડકર અને જય ભીમ એ મારા લોહીમાં છે. મારા લોહીની અંદર જ્યાં સુધી મને આજે 81 વર્ષ થયા, પણ આજ સમાચાર મળ્યા કે ભાઈ એનડી સોલંકી એની ઓફિસનું ઉદ્ઘાટન કરે છે. એ ઓફિસના ઉદ્ઘાટનમાં હું આવ્યો માનવ બૌદ્ધ વિહારની અંદર, અને મેં જોયું, મને ઘણો ખુશી થયો. આ બંને પર્વત યાદ આવ્યો. જ્યારે અમે ફરવા માટે આખા દેશમાં ગયા ત્યારે ઊંચા પર્વત ઉપર એક બુદ્ધની મૂર્તિ હતી. એ અગાઉ મેં આમાં મોકલેલી. અહીંયા જે હતી એ પ્રમાણે અહીંયા બુદ્ધ વિહારની મૂર્તિ છે. અને ખૂબ જે ભાઈ છે ગોવર્ધનભાઈ, એ ખૂબ આમાં રસ લે છે. મને બહુ આનંદ થયો. પણ મેં કીધું ભાઈ મને અહીં કે બુદ્ધનો કે બાબા સાહેબનો હોય અહીંયા મને લઈ જાઓ. તો એનવી ગોહિલ સાહેબની જે યાત્રા છે એ કેવી રીતે એની શરૂઆત થઈ, કે એમણે જે વાત કરી યશવંતરાવ આંબેડકર, એમની સાથે પણ એમને મુલાકાત કરેલી છે. અને અહીં ધાંગધ્રાની અંદર જ્યારે એમણે આવ્યા છે ત્યારે અહીં માનવતા બુદ્ધ વિહાર ખાતે એમણે વાત કરી કે મારી 81 વર્ષની ઉંમર છે. તો બાબા સાહેબે કહ્યું હતું
कि मैं कुछ नव युवकों को ये कहना चाहता हूँ, सभी को ये बात समझ में नहीं आएगी। तो બાબા સાહેબે કીધું હતું કે જે ધર્મ આપણને અવસર આપતો હોય એવા ધર્મ માટે આપણે જીવ દેવા તૈયાર છીએ, પરંતુ જે ધર્મ આપની પરવાહ જ ન કરતો હોય તો એવા ધર્મની પરવાહ આપણે શા માટે કરવી જોઈએ? તો બાબા સાહેબ આંબેડકરે કહ્યું કે બુદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કરવો એ મોટામાં મોટી માનવ સેવા છે. પરંતુ અહીં માનવતા બુદ્ધ વિહાર અને જે જય ભીમ યુવા ગ્રુપ છે ધાંગધ્રા ખાતે, તો એમને તમે શું સંદેશ આપશો? હું એમને સંદેશ આપીશ કે ગમે તેવી આપણને મુશ્કેલી આવે અને અંદરો વિખવાદ થાય, પણ જ્યારે ધર્મનું કામ આવે ત્યારે બધા ભેગા થઈ સાથે રહી અને કામ કરજો. વર્ષ પહેલા અમે જામનગરની અંદર બૌદ્ધ ધર્મ અંગીકારનો કાર્યક્રમ કરેલ અને એમાં 50 માણસોએ બૌદ્ધ ધર્મની એમાં દીક્ષા લીધેલી હતી. એના સર્ટિફિકેટ આપ્યા. અને યશવંતરાવ જેમ આપણે આવ્યા આંબેડકર, એવી જ રીતે ભીમરાવ આંબેડકર અમારા અહીંયા મુખ્ય મહેમાન હતા હમણાં જ વર્ષ પહેલા જ. એટલે મારું તો કહેવાનું એ છે કે આપણે જિંદગી છે, જીવન છે ત્યાં સુધી ભલે આપણને ગમે તે હોય, ગમે તે કામ કરતા હોય, એની હારે વાંધો ન લેતા. અને હું પણ 3 વખત તો લોકસભાના સભ્ય તરીકે લડ્યો હતો રિપબ્લિકન પાર્ટી તરફથી, એક વિધાનસભામાં લડ્યો હતો અને મહાનગરપાલિકા 5 વખત તો હું ઇલેક્શન નહીં લડ્યો હતો. પણ ક્યારેય એકલો જાને રે એકલો પ્રચાર કરતો, પણ ક્યારેય આપણે બાબા સાહેબના કાર્યથી ગમે ત્યાં કામ હોય, બીમાર હોઉં તોય હું અહીંયા જાઉં છું. મને અહીંયા જે ભાઈ લઈ આવ્યા અને ભીમ યુવા ગ્રુપવાળા, એમને હું એક અભિનંદન આપું છું. એ ખૂબ કામ કરે અને જ્યાં જ્યાં અમારી કાંઈ જરૂર પડે જામનગર આવે તો એમને થોડી ઘણી મદદ પણ અમે એને કરશી. કેમ કે આ વિહાર મેં જોયો, મને આનંદ થયો. જામનગરમાં પણ અમારે આમ્રપાલી બુદ્ધ વિહાર છે, બીજા 4 બુદ્ધ વિહાર છે. એમાં બહુ સરસ રીતે કામ કરે છે. મહારાષ્ટ્રીયન અંધાશ્રમ પાસે મહારાષ્ટ્રીયન ભાઈનો બુદ્ધ વિહાર છે. ત્યાં જૂના રેલવે સ્ટેશનની પાછળ પણ એક બુદ્ધ વિહાર છે. અને બધા જેમ કામ કરે છે એમ પોતાની રીતે બધા કામ કરે અને ધર્મનો વિકાસ કરે. અને આપણે અંદરની જે ઊંસાતુસી છે એ આપણે થોડી ઓછી કરી નાખી અને આપણે કામ કરીએ એવી અભ્યર્થના સાથે હું ફરીવાર આજે ભાઈ લઈ આવ્યા એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ આ કાર્ય કરો અને અમારી કાંઈ જરૂર પડે ત્યારે હું આવીશ, ચોક્કસ આવીશ. હું મારું છાપું ચલાવું છું, મુક્તિ નાયક ચલાવું છું. આજે મુક્તિ નાયકને પણ આજ 25 વર્ષ એવો સમય થઈ ગયો છે. એટલે એમાંય મને ખર્ચા આવે છે. 50% રકમ ઘણી વખત હું મારા પેન્શનમાંથી પણ નાખું છું. પણ મને આ જે કાર્યવાહી છે, ઘણાએ કીધું, ઘણા પેપરવાળાએ પેપર મૂકી દીધા, પણ આ ચાલુ રાખ્યું એ બાબા સાહેબની એક મહેરબાની છે. બાબા સાહેબે કીધું પેપર ચલાવો. અને ખાસ તો હું બાબા સાહેબનું સૂત્ર છે શિક્ષણ, એ શિક્ષણનો ખાસ પ્રચાર કરું છું. અને મને જે અહીંયા સહકાર આપી અને લઈ આવ્યા ભાઈ, મારો એ ઇન્ટરવ્યૂ લીધો, હું એનો ખૂબ આભારી છું. અને એ ખૂબ ખૂબ આગળ વધે એવી અભ્યર્થના કાઢી. જય ભીમ, નમો બુદ્ધાય. ખૂબ સરસ વાત કરી. બાબા સાહેબ આંબેડકર કહે છે જેનું પોતાનું મીડિયા નથી હોતું એની વાતો પણ અધૂરી રહી જાય છે. એટલે ખૂબ ખૂબ અભિનંદન. મેગઝીન દ્વારા ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે તેવી શુભકામના. અને અહીં જે ઉપસ્થિત થયા એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. જય ભીમ, જય ભારત, જય સંવિધાન, નમો બુદ્ધાય.